નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલયના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। આપણે ગયા તાસમાં જોયેલું કે પાઠ નંબર 1 ચિત્રપદાની 1 એની અંદર આપણે શું કરશું બાળકો, એની અંદર આપણે આગળ વધીએ તો આગળ શું છે, અતત અને તત। અતત એટલે આ અને તત એટલે શું થાય બાળકો, તો કે તે। આ શબ્દ બાળકો ખાસ યાદ રાખવાના છે, આની ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે અને સમજવાનું છે। તો અતત એટલે શું થાય બાળકો, તો કે આ અને તત એટલે તે। હવે જો બાળકો અહીં ચિત્ર આપેલું છે, અતત એટલે આ, વાતાયનમ એટલે કે બારી। શું થાય બાળકો, બારી। એક છોકરીનું ચિત્ર છે અને સામે શેનું ચિત્ર છે, તો કે બારીનું ચિત્ર છે। હવે સંસ્કૃત શબ્દ પણ યાદ રાખવાનો છે બાળકો, એની સામે ગુજરાતી શબ્દ પણ આપણે યાદ રાખવાનો છે। અતત એટલે આ, વાતાયનમ એટલે બારી છે, આ બારી છે। આ શું છે, આ બારી છે। હવે તત, તત એટલે શું કીધું બાળકો આપણે અહીંયા, તત એટલે તે। દ્વારમ, દ્વારમ એટલે શું થાય, તો કે દરવાજો। શું થાય બાળકો, દરવાજો। તો કે તે દરવાજો છે, તે દરવાજો છે। અતત એટલે આ બારી છે, તત એટલે તે, દ્વારમ એટલે દરવાજો, તે દરવાજો છે। ચિત્રની અંદર દેખાય છે, જો ચિત્રની અંદર દેખાય છે કે નહીં, આ બારી છે અને આ શું છે, આ દરવાજો છે। શું છે બાળકો, દરવાજો। આગળ અતત એટલે આ, શું થાય બાળકો, અતત એટલે આ। પુસ્તકમ એટલે પુસ્તક અથવા ચોપડી, આ ચોપડી છે। શું છે, આ ચોપડી છે। તત એટલે તે, તત એટલે તે। ચિત્રમ એટલે ચિત્ર, તે ચિત્ર છે। આ ચિત્ર છે અને તે ચિત્ર છે। ચિત્રની અંદર આપણે દેખાય છે, એક બાળક છે, એક છોકરી છે, તે કહે છે કે આ પુસ્તક છે, અને તત્ર એટલે તે, એટલે ચિત્રમ એટલે તે ચિત્ર છે। તમારે આ પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે બાળકો સાથે। એની પછી અતત, અતત એટલે આ, બસયાનમ એટલે બસ છે, આ બસ છે। આ શું છે, આ બસ છે। તત્ર એટલે તે, વિમાનમ એટલે વિમાન છે, તે વિમાન છે। ચિત્રમાં દેખાય છે બાળકો, આ બસ છે અને તે વિમાન છે, ચિત્રની અંદર દેખાય છે ને। આગળ વધીએ। અહમ, અહમ એટલે શું થાય બાળકો, અહમ એટલે હું અને ત્વમ એટલે તમે। ચિત્રમાં જોઈએ બાળકો, અહમ એટલે હું, શિક્ષક એટલે શિક્ષક, હું શિક્ષક છું। જો ચિત્રમાં દેખાય છે, શિક્ષક છે એ ખુદ કહે છે કે હું શિક્ષક છું। ત્વમ એટલે તમે, છાત્ર હોય એટલે વિદ્યાર્થી, તમે વિદ્યાર્થી છો। તમે શું છો, તમે વિદ્યાર્થી છો। એક બાળક છે તે એક બાળકને કહે છે કે તમે વિદ્યાર્થી છો। એક શિક્ષક છે તે કહે છે કે હું શિક્ષક છું, અને ત્વમ એટલે તમે, છાત્ર એટલે વિદ્યાર્થી, તમે વિદ્યાર્થી છો। અહમ એટલે જોયું બાળકો, અહમ એટલે શું થાય, તો કે અહમ એટલે હું। બાલિકા એટલે શું થાય, તો કે બાલિકા એટલે છોકરી, હું છોકરી છું, હું છોકરી છું। ત્વમ એટલે તમે, બાલક એટલે બાળક, તમે બાળક છો, તમે બાળક છો। હવે આ છોકરી છે તે કહે છે કે હું બાળક છું, હું છોકરી છું, અને છોકરી છે એ બીજા બાળકને કહે છે કે તમે બાળક છો। એની પછી અહમ એટલે હું, યુવક એટલે યુવક, યુવક એટલે માણસ પણ થાય, હું યુવક છું, હું યુવક છું। ત્વમ એટલે તું, યુવતી એટલે છોકરી, તું છોકરી છે, તું છોકરી છે। અહમ એટલે હું, યુવક એટલે યુવક, હું યુવક છું, તું છોકરી છે। યુવક છે તે છોકરીને કહે છે કે તું છોકરી છે, અને યુવક છે એ ખુદ પોતાને કહે છે કે હું યુવક છું। ફરીથી એકવાર જોઈ લઈએ। હું શિક્ષક છું, તું વિદ્યાર્થી છે, હું શિક્ષક છું, તું વિદ્યાર્થી છે। હું બાલિકા છું, તું બાળક છે, હું બાલિકા છું, બાલિકા એટલે હું છોકરી છું, તું બાળક છે। હું યુવક છું, તું છોકરી છે, યુવતી એટલે શું થાય, છોકરી, તું છોકરી છે। એની પછી જોઈએ બાળકો ચિત્રપદાની 2, એની પછીનો ટોપિક કયો છે બાળકો,
ચિત્રપદાની ટુ. તેમાં જોઈએ બાળકો અતે. અતે એટલે આ અને તે એટલે તે. એમાં જોઈએ અતે એટલે આ, ગજા એટલે હાથી. આ હાથી છે. આ શું છે બાળકો? આ હાથી છે. દેખાય છે ને ચિત્રની અંદર? એટલે કીધું છે આ હાથી છે. તે એટલે તે, ગજા એટલે હાથી. હવે છોકરી છે તે કહે છે તે હાથી છે. તે હાથી છે. બાજુમાં રહેલા છે એના માટે આ શબ્દ વાપરેલો છે અને દૂર છે તેના માટે કયો શબ્દ વાપરેલો છે બાળકો? તે શબ્દ વાપરેલો છે. એટલે કીધું છે આ હાથી છે, તે હાથી છે. એમાં આગળ અતે એટલે આ, શશકાહ એટલે સસલા. આ સસલા છે. આ શું છે બાળકો? આ સસલા છે. તે એટલે તે, શશકા એટલે સસલા. તે સસલા છે. તે સસલા છે. આ સસલા છે, તે સસલા છે. એની પછી અતે એટલે આ, હંસાહ એટલે હંસ. આ હંસ છે. આ શું છે બાળકો? આ હંસ છે. તે એટલે તે, હંસા એટલે હંસ. તે હંસ છે. તે હંસ છે. આ હંસ છે, તે હંસ છે. ફરીથી એક વખત જોઈ લઈએ બાળકો. આ હાથી છે, તે હાથી છે. આ સસલા છે, તે સસલા છે. આ હંસ છે, તે હંસ છે. એની પછી અતાહ. અતાહ એટલે શું થશે? આ. તા એટલે શું થશે? તેવું. તો ચિત્રમાં આપેલું છે આ. આ એટલે અતાહ એટલે આ, મેષાહ એટલે ઘેટું. આ શું છે? તો કે આ ઘેટા છે. શું છે બાળકો? તો કે આ ઘેટા છે. તા એટલે તેઓ, મેષાહ એટલે ઘેટા. તેઓ ઘેટા છે. જો ચિત્રની અંદર દેખાય છે ને બાળકો, દૂર હોય એના માટે કયો શબ્દ વપરાયેલો છે? તેઓ. અને નજીક હોય એના માટે કયો શબ્દ વપરાયેલો છે? તો કે આ. આ ઘેટા છે, તેઓ ઘેટા છે. એવી જ રીતે નીચેનું ચિત્ર. તા એટલે શું બાળકો? તો કે તેઓ. બાલિકા એટલે છોકરીઓ. તો ગુજરાતી થાય તેઓ છોકરીઓ છે. તેઓ કોણ છે? તો કે તેવું છોકરીઓ છે. અતાહ એટલે આ, મહિલા એટલે સ્ત્રી. શું કીધું છે બાળકો? આ સ્ત્રી છે. આ કોણ છે? તો કે આ સ્ત્રી છે. ચિત્રની અંદર આપણને દેખાય જ છે તેઓ છોકરીઓ છે અને આ સ્ત્રી છે. એની અંદર આગળ અતાહ. અતાહ એટલે આ, ચટકા. ચટકા એટલે ચકલી. આ ચકલી છે. આ શું છે બાળકો? આ ચકલી છે. તા એટલે તેઓ, ચટકા એટલે ચકલી. તેઓ ચકલી છે. તેઓ ચકલી છે. આમાં એમ જ છે, નજીક હોય એના માટેનો આ શબ્દ વાપરેલો છે અને દૂર હોય એની માટે કયો શબ્દ વાપરેલો છે? તેઓ. એટલે એનું ભાષાંતર થાય છે આ ચકલી છે, તેઓ ચકલી છે. એની પછી અતાની. અતાની એટલે આ બધી. અને તાની એટલે તેઓની. એમાં જોઈએ અતાની એટલે આ બધી, પુસ્તકાની એટલે પુસ્તક. આ બધી પુસ્તક છે. આ શું છે? આ બધી પુસ્તક છે. તાની એટલે તેઓની, પુસ્તકાની એટલે પુસ્તક. તેઓ પુસ્તક છે. તેઓની પુસ્તક છે. તેઓની પુસ્તક છે. ચિત્રમાં દેખાય જ છે. આ બધી પુસ્તક છે, તેઓની પુસ્તક છે. એની અંદર આગળ વધીએ. અતાની એટલે આ બધી, આ બધા. ચિત્રાણી એટલે ચિત્રો.
આ બધા ચિત્રો છે. દેખાય ને બાળકો, આ બધા ચિત્રો છે. તાની એટલે તેઓની, તેઓના, ચિત્રાની એટલે ચિત્રો. તેઓના ચિત્રો છે, તેઓના ચિત્રો છે. દૂર માટેનો શબ્દ છે બાળકો તાની. તાની એટલે તેઓના ચિત્રો છે. અતાની એટલે આ બધી પાત્રાણી. આ બધા પાત્રો છે. આ બધા શું છે બાળકો? પાત્રો છે. આ બધા પાત્રો છે. દેખાય ને પાત્રો? આ બધા પાત્રો છે. તાની એટલે તેઓના, પાત્રાની એટલે પાત્રા છે. તેઓના પાત્રા છે. ફરીથી આ બધા પાત્રો છે, તેઓના પાત્રા છે. ફરીથી એક વખત જોઈ લઈએ બાળકો. આ બધા પુસ્તક છે, તેઓ બધા પુસ્તક છે. આ બધા ચિત્રો છે, તેઓ બધા ચિત્રો છે. આ બધા પાત્રો છે, તો તેઓ બધા પાત્રો છે. એની પછીનો ટોપિક છે વયમ. વયમ એટલે અમે. વયમ એટલે શું થાય બાળકો? અમે. યુયમ. યુયમ એટલે શું થાય? તો કે તમે. ચિત્રની અંદર જોઈએ, એની ઉપરથી વાક્ય જોઈએ આપણે. વયમ. વયમ એટલે અમે. શિક્ષિકા એટલે શિક્ષક છીએ. જો ચિત્રની અંદર આપેલું જ છે, શિક્ષકોનું ચિત્ર છે અને કીધેલું છે કે અમે શિક્ષક છીએ. અમે કોણ છીએ? તો કે અમે શિક્ષક છીએ. વ્યુયમ એટલે તમે. સૈનિકા એટલે સૈનિક. તમે સૈનિક છો. એક સ્ત્રી છે તે કહે છે કે તમે સૈનિક છો. વયમ એટલે અમે, એટલે કીધું છે અમે શિક્ષક છીએ. યુયમ એટલે તમે, એટલે તમે સૈનિક છો. એની પછી છે વયમ. વયમ એટલે અમે. બાલકા એટલે બાળકો. અમે બાળકો છીએ. અમે બાળકો છીએ. એની પછી વ્યુયમ. વ્યુયમ એટલે તમે. બાલકા એટલે બાળકો છો. તમે બાળકો છો. અમે બાળકો છીએ, તમે બાળકો છીએ. વયમ એટલે શબ્દ યાદ રાખજો અને વ્યુયમ એટલે પણ શબ્દ યાદ રાખજો. એની પછી વયમ. વયમ એટલે અમે. મહિલા. મહિલા એટલે સ્ત્રી. અમે સ્ત્રી છીએ. અમે સ્ત્રી છીએ. વ્યુયમ એટલે તમે. બાલિકા એટલે બાળકો છો. ચિત્રમાં કીધેલું છે અમે સ્ત્રીઓ છીએ અને અમે બાળકો છીએ. વયમ એટલે અમે. વ્યુયમ એટલે તમે. અમે સ્ત્રીઓ છીએ. ચિત્રમાં દેખાય છે ને બાળકો? અને એક સ્ત્રી, એક બાળક કહે છે કે તમે બાળકો છો. ફરીથી એક વખત જોઈ લઈએ. વયમ એટલે અમે અને વ્યુયમ એટલે તમે. વયમ શિક્ષિકા, તો અમે શિક્ષક છીએ. વ્યુયમ સૈનિકા, એટલે તમે સૈનિક છો. વયમ બાલિકા એટલે અમે બાળક છીએ. વ્યુયમ બાલિકા એટલે તમે બાળકો છો. વયમ એટલે અમે. મહિલા એટલે સ્ત્રીઓ. અમે સ્ત્રીઓ છીએ. વ્યુયમ એટલે તમે. બાલિકા એટલે બાળકો છો. તમે બાળકો છો. અહીંયા ડિજિટલ તાસને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીથી નવા ડિજિટલ તાસમાં આપણે મળીશું. આભાર.